વચનામૃત પાન 128 મોક્ષમાળા શિક્ષાપાઠ 100 મનોનિગ્રહના વિઘ્ન મનને વશ કરવામાં આડા આવતા વિઘ્નો તે 18 છે. તેમાંથી આપણે કાલે 4 જોઈ ગયા. એક આળસ, અનિયમિત ઊંઘ, વિશેષ આહાર અને ઉન્માદ પ્રકૃતિ. હવે 5મો દોષ છે માયા પ્રપંચ. અનેક પ્રકારના આડા અવળી યુક્તિઓમાં મન રોકાય, તેથી તુચ્છ વસ્તુને ભૂલી સંસારની વિસ્મૃતિ કરવી છે તે ન થાય. એટલે માયા કપટ જે કરે તેનું મન સ્થિર ન થાય, કેમ કે એના અંતરમાં કંઈ બીજો ભાવ છે. ઘાટ ઘડે, બોલે બીજું વળી કરે ત્રીજું. આ પ્રમાણે જેની મન વચન કાયની એકતા નથી, આવા માયા પ્રપંચી જીવોનું મન સ્થિર ન રહે. એટલે જે જગતની તુચ્છ વસ્તુની વિસ્મૃતિ કરી અને લક્ષ્યની જ્યાં બોળતા કરવાની છે તે ન થાય, કાવતરા કરે, પછી તે પાર ન પડે ત્યાં સુધી બીજું સૂઝે નહીં. માયા કપટથી કંઈ કાર્ય સિદ્ધિ કરવી હોય તે ન થાય ત્યાં સુધી એનું ચિત્ત અસ્થિર રહે. અને એવા જીવોને જન્મ મરણથી છૂટવાની ભાવના ન થાય. ક્ષણિક વસ્તુઓમાં મન રોકાય, તેથી સર્વજીવ પ્રત્યે સંભાવ ન આવે. અર્થાત પોતાના સ્વાર્થથી બીજાને દુઃખ થાય છે એવા ઉદાર વિચાર ન આવે કે ભાઈ હું આવા માયા પ્રપંચ કરું છું એટલે સામાજીવને કેટલું દુઃખ થશે, એનો પણ એને વિચાર ન આવે. માત્ર પોતાના સ્વાર્થને જુએ. એવા જીવોને કદી ઉદાર વિચાર ન આવે. માયા તે અસત્યને પેદા કરનારી છે. માયા પ્રપંચી જીવ જૂઠ બોલે તથા જીવને દુર્ગતિમાં લઈ જનારી છે. માયાથી જીવની તિર્યંજ ગતિ થાય છે, અથવા સ્ત્રીનો અવતાર પ્રાપ્ત થાય છે. માયાવી બીજાને ઠગે છે, પણ ખરેખર તો એ પોતે જ ઠગાય છે. માટે સરળતા ગુણ વડે માયારૂપી સર્પિણીને જીતવી. માયા પ્રપંચ ને આખો દાડો મનની મલિનતા અપવિત્રતા રહેવાથી તે આત્મા ધર્મ કાર્યમાં આગળ ન વધી શકે. એટલે કૃપાલદેવે શું કહ્યું? સરળતા એ ધર્મના બીજ સ્વરૂપ છે. જે જીવ સરળ છે, માયા કપટ જેના હૃદયમાં નથી, તે જીવ ધર્મ પામી શકે. માયા કપટી તો કાવતરા કરે. ચંડ પ્રદ્યોત રાજા હતા, તેને ઉદયન રાજા સાથે કંઈ અદાવદી થઈ. એટલે ચંડ પ્રદ્યોત તે સભામાં એમ કહ્યું કે ઉદયન રાજાને કોણ મારી શકે? ત્યારે એક જણે બોલ્યો કે હું કરી શકું. અને એ ત્યાંથી એને કેવું કર્યું, જ્યાં ઉદયન રાજા છે ત્યાં આવીને દીક્ષા લીધી. દીક્ષા મુનિ પાસે વિનય રત્ન નામ પડ્યું. ગુરુની ખૂબ સેવા કરે, ખૂબ વિનય કરે. એટલે ગુરુ પણ જાણ્યું કે આ તો બહુ વિનયાન્વિત છે, એટલે ક્યાંય જાય તો એ સાથે જાય. એમ 12 વર્ષ કાઢ્યા, પણ અંદરમાં શું છે? કપટ, કે એ રાજાને મારવો છે. હવે આચાર્ય એકવાર રાજાની પોષદશાળામાં ત્યાં ગયા. ત્યાં રાત્રે રહેવાના હતા, ત્યારે આ વિનય રત્નનું નામ એ શી છે કે હું પણ આપની સાથે ત્યાં રહીશ. તો કે ભલે. રાત્રે રાજા પણ ત્યાં આવ્યો, ઔષધ કર્યો, ત્યાં સૂતો. એટલે રાજાને રાત્રે છુરીથી, એ શું પેલી લાકડી જે રાખે એના અંદર છુરી રાખે, છરી. એટલે રાત્રે રાજાને મારી ને ભાગી ગયો. લોહીનો રેલો
આચાર્ય પાસે આવ્યો ત્યારે એણે જોયું કે આ શું, કોણે કર્યું? આ એના જ કામ છે, શિષ્યના. હવે શાસનમાં કાલે ખબર પડશે ત્યારે કહે છે કે આ આચાર્ય પણ આમાં ભેગા છે, નહીં તો શિષ્ય એવું કેમ કરે? એટલે શિષ્ય પણ એ જ આચાર્ય પણ એ જ છુરી ત્યાં મૂકી દીધી, એ વડે જે પોતાની પણ ઘાત કરી, નહીં તો શાસનની નિંદા થાય. નહીં તો કે ભાઈ કોઈ બેને મારીને, ગુરુ શિષ્યને મારીને ચાલ્યો ગયો. એમ આવા ભાવો જેના અંતરમાં રહેતા હોય, ધર્મના નામે ભયંકર પાપ કરે ત્યારે પણ પાછો ન પડે. માટે માયા કપટ કદી મનમાં રાખવું નહીં. એ જીવ તાત્કાલિક પણ પોતે દુઃખી થાય, સુખ ન પામે અને બીજાને અનેકને દુઃખનું કારણ થાય. એટલે આવા માયા પ્રપંચી જીવના મનો નિગ્રહ એનો કદી થાય નહીં. એટલે આ પણ એક દોષ છે, માયા પ્રપંચ. જે કંઈ થયું હોય તો એની પણ માફી માંગવી જોઈએ. ભૂલ થઈ હોય કદાચ અને ભાન આવ્યું હોય, કોઈ ખ્યાલમાં લાવે કે તમારો દોષ છે તો તરત માફી માંગી લેવી જોઈએ. માફી ન માગે દોષ જણાવવા છતાં તો એનું કેવું ભયંકર પરિણામ આવે તેના ઉપર એક દ્રષ્ટાંત છે. એક રૂપી રાજા હતા. રૂપી એટલે એક રાજાને પુત્ર નહોતો, પુત્રી જ હતી. પુત્રી વિધવા થઈ ગઈ એટલે એ ઘરે રહેતી હતી. હવે અકસ્માત રાજાનું મૃત્યુ થઈ ગયું એટલે મંત્રીઓએ બધાએ વિચાર્યું કે હવે આ રાજાની જ પુત્રી છે, એનું નામ રૂપી, એટલે એને રાજ્ય આપ્યું. સ્ત્રી છે છતાં એને રાજા બનાવી, એટલે રૂપી રાજા નામે એ પ્રસિદ્ધ થઈ. હવે એકવાર એને મંત્રી ઉપર વિકાર દ્રષ્ટિથી જોયું. એના સામે મંત્રી દ્રઢદેન ધર્મી એ વાત સમજી ગયો કે એની બુદ્ધિ બગડી ગઈ છે. એટલે એણે શું કર્યું કે હવે આપણે આ રાજ્યમાં રહેવું યોગ્ય નથી. હવે રાજાની દ્રષ્ટિ બગડી છે, એ કયા વખતે શું કરશે? એટલે એણે પછી આ દેશ છોડીને બીજા દેશમાં ચાલ્યો ગયો. ત્યાં રહેતા આરાધના કરીને અંતે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી વિહાર કરતા ફરી આ દેશમાં આવે છે. ત્યારે રૂપી રાજા પણ એ મંત્રી હતો પહેલાં, હવે ભગવંત બની ગયા, દીક્ષા લીધી, મુનિ છે. તો એનો ઉપદેશ સાંભળીને રૂપી રાજાએ પણ દીક્ષા લીધી. રૂપી રાજાએ પણ દીક્ષા લઈ લીધી. અને પછી જ્યારે એ કે હવે હું અનશન કરીને સમાધિમરણ કરવા ઈચ્છું, ત્યારે રૂપી રાજાએ કહ્યું કે મને પણ મારા થયેલા દોષોનું બધું પ્રાયશ્ચિત આપો. તો બીજા બધા દોષ કયા, પણ આ દોષ નહીં કહ્યો, એ છુપાવ્યો, માયા કપટ કરી. ત્યારે એ મંત્રી હમણાં મુનિ થયા, એણે કહ્યું કે ભાઈ પેલો જે એક દોષ તે વખતે તમે મારા તરફ વિકાર દ્રષ્ટિથી જોયેલું એ દોષ કહ્યો નહીં. તો કે મેં તો સામાન્ય દ્રષ્ટિથી જોયું હતું, મેં એવા મારા કોઈ ભાવ નહોતા, એમ બિલકુલ ના પાડ્યું. તો કે વાત સાચી છે, એ દોષ પણ કમાવી લઈએ તો શુદ્ધિ થાય. તો કે નહીં, મેં તો એવું જોયું જ નથી, તમારે આલોચના આપ્યો તો આપો, નહીં તો નહીં. અહીંયા સુધી આવી ગઈ. અંતે એના નહીં પ્રાયશ્ચિત નહીં લીધું. આ ભાવ દોષ છુપાવ્યો, માયા કપટ કરી, એના ફળમાં ત્યાંથી મરીને એને અસંખ્યાત ભવ સુધી રખડવું પડ્યું. એમ મહાપુરુષો કે માયા કપટ ન કરવું, મન સાફ રાખવું, મનમાં તેજ વચનમાં, વચનમાં તેજ વર્તનમાં હોવું જોઈએ. એટલે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. એટલે પાંચમો દોષ છે જે મનની અસ્થિરતા બનાવી રાખે, તે છે માયા કપટ. હવે છઠ્ઠો દોષ છે અનિયમિત કામ. નિયમિત કામ ન કરે તો પછી કામના ઢગલા થાય. વિવેચનમાં કહે છે નિયમિત કામ જોઈએ, સમાચાર. જેમ કૃપાલદેવે કહ્યું, કામ ટાણે કામ, આરામ ટાણે આરામ, બંનેને શેડભેળ ન કરી દેવા જોઈએ.
જ્યારે કામ કરો ત્યારે કામ, પછી માનો ઘરે આવી ગયા પછી એના વિકલ્પ નહીં, પછી ભક્તિ સ્વાધ્યાય સત્સંગ જે કરતા એમાં ચિત્ત રોકવું, પણ બંનેને શેડભેળ નહીં કરી દેવા. અને નિયમિત જીવન નિયમિત રાખવું, જે સમયે જે કામ કરતા હોય તે અવશ્ય કરવું. 6 કલાક ધંધા માટે હોય તો એ સવાર સાંજ ભક્તિ સ્વાધ્યાય જે નિયમિત રાખ્યું હોય તે સમયસર કરવું જ. કેમ કે નિયમથી કરેલું કાર્ય ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. રોજ થોડું થોડું કામ કરતા જોઈએ તો ઘણો કામનો ભાર વધી ન જાય, નહીં તો પછી એને હંમેશા એની ચિંતા રહ્યા કરે. કામના ઢગલા થઈ જાય, ભેગા થઈ જાય ઘણા કામો, પછી એમાંનું એમનું ચિત્ત રહે, કામનો બોજો રહ્યા કરે. તેથી મોક્ષનો લક્ષ્ય રહેતો નથી. ભક્તિ કરવી હોય તો પણ કામ ઘણું માથે હોય તો આપણે એની ચિંતા રહ્યા કરે. નિયમિત કામ કરે તેને વધારે કામ થાય અને ફિકર ચિંતા પણ ન થાય. કહેવાય છે કે ટીપે ટીપે સરોવર ભરાય છે. માટે નિયમિત કામ કરવાથી કામનો બોજો પણ જણાતો નથી. એક ડોસીમાં હતા, કથા દ્રષ્ટાંત છે. એ પુણ્યો કાતે, ચડખો ચલાવી અને પુણ્યો કાતે એટલે કોઈએ એ ગાડું ભરી અને રૂ લઈ આવ્યો કોઈ. એટલે એને તે કહો આટલી બધી હું પુણ્યો ક્યારે કાતી રહીશ, આટલું બધું કામ મારાથી કેમ થાય, એની ચિંતા રહ્યા કરે. એટલામાં એક વ્યક્તિ એમ બોલ્યો કે માજી એ બધું તો રૂ બળી ગયું. ત્યારે કે હાસ, હવે શાંતિ થઈ ગઈ, નહીં તો આ બધું ક્યારે કરી રહીશ. એમ ઘણું બધું કામ માથે ચડી જાય તો એને એના જ વિકલ્પો રહ્યા કરે. માટે કામ હંમેશા નિયમિત કરવું તો ઘણું કામ કરી શકાય. જેમ કે પરમ કૃપાળુ દેવે ઉંમર તો માત્ર 33 વર્ષની, જેમાં ગ્રસ્તાવસ્થા, વ્યવહાર, વેપાર, કુટુંબ, છતાં પણ કેટલું કામ કર્યું છે. હજારો પત્રો, મોક્ષમાળા સર્જન, મોક્ષમાળાનું ભાવના બોધ કે ઉપદેશ છાયા વગેરે હજારો પત્રો અને આ પુષ્પમાળા કે આત્મસિદ્ધિ અને કેટલાને ઉપદેશ, કેટલા બધા, આ બધું નિયમિત છે જીવન જેનું, જેને સમય બગાડ્યો નથી તેનું આ પરિણામ છે. અને મનુષ્ય ભવની પ્રત્યેક પળ અમૂલ્ય છે, એનો પૂરેપૂરો ઉપયોગ લેવો જોઈએ. વખત નકામો કોદી ન ગુમાવો, વખત નકામો ન ગુમાવો કોદી નહીં મારી વિનંતી. કૃપાલ કે તમે વખત કોઈ દિવસ નકામો ન ગુમાવો એ મારી વિનંતી છે. એમ અનિયમિત કામ હોય તો એનું મન સ્થિર રહે નહીં, કામના ઢગલા થાય. માટે તેથી આ પણ મન સ્થિર કરવામાં 18 દોષમાંનો એક દોષ છે. હવે 7મો દોષ અકરણીય વિલાસ. અકરણીય વિલાસ એટલે નહીં કરવા યોગ્ય એવા વિલાસ, મોજ શોખ. જરૂરત ઉપરાંતની વસ્તુઓને વિલાસ કહે છે. મોજ શોખની વસ્તુઓ, લક્ઝરી જેને કહે. નેસેસિટી બેર આવશ્યક વસ્તુ હોય એ તો કરવી પડે, જેમ કે ખાવા પીવાનું, કપડાં, નાહવું ધોવું બે અત્યંત આવશ્યક જણાતું હોય. તે સિવાય મોજ શોખ, ખાવું પીવું, હરવું ફરવું, સિનેમા, નાટક, ટીવી, આ બધી નકામી વસ્તુઓ છે. એ કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ નથી, અકરણીય વિલાસ છે. એટલે જરૂર ઉપરાંતની વસ્તુઓને વિલાસ કહે છે. નાની પુરુષોએ ન કરવાનું કહ્યું હોય તે બધા અકરણીય વિલાસ છે, અથવા ન કરવા યોગ્ય એવા બિનજરૂરી ભોગ છે, નહીં કરવા જેવા વિલાસ. એટલે મોજ શોખમાં ખોટી થાય તો આત્માનું કરવાનું રહી જાય. સમય તો એનો એ છે
તમે આમાં મોજ શકમાં કાઢશો તો આત્મકલ્યાણમાં સમય રહે નહીં, આત્મહિતમાં કે શાસ્ત્ર વાંચન, ભક્તિ, સ્મરણ વગેરેમાં સમય રહે નહીં. સમય તો એનો એ છે. એટલે જેની જરૂર નથી તેવી વસ્તુઓ, જેમ કે વારંવાર આ ચા પીવી, દારૂની ટેવો કે પાન સોપારી, વધારે પડતું નહાવું ધોવું, એક વાર નહાવાય કે 2 વાર, સાંજે પાછો નાય, વળી ગરમીઓ તો બપોરે ના. આ બધા અકર્ણીય વિલાસ છે, આત્માને બંધન કરતા છે. કે નાટક જોવા, સિનેમા જોવા. આજે તો ઘર ઘરમાં ટીવી આવી ગયું, એટલે નવરો પડે કે સીધું એ જ જુએ. એટલે આખી દુનિયાની બધા વિકલ્પો એના મગજમાં. ક્યાંથી નિર્વિકલ્પ દશા આવે, ક્યાંથી આત્મશાંતિ આવે? કે સર્કસ જોવા અથવા વિષય વિકાર વધે એવા જ્ઞાન, ગાન, તાન, ગપ્પા મારવા કે લહેર કરવી, એ બધા અકર્ણીય વિલાસ છે. હા, સિનેમા, નાટક એ બધા મુમુક્ષુને જરૂરના નથી. આ મુમુક્ષુ માટે વાત છે, જેને સંસારના દુઃખોથી છૂટી અંતરાત્મ શાંતિ સર્વકાળને માટે મેળવવી હોય તેના માટે છે. એવા કામોની જો ટેવ પડે તો પછી આત્માનું કામ ન થાય, સમય તેનો તે બધો વેડફાઈ જાય. એવી જ રીતે સાતે વ્યસન, જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાગમન, પરસ્ત્રીગમન વગેરે ટેવો પડે તે બધી અકર્ણીય વિલાસ છે. આ પ્રમાણે જો આવી ટેવો હશે તો એનું મન કદી સ્થિર રહે નહીં, હંમેશા ચંચળ જ રહે. અને ચંચળ ચિત્ત એ સર્વ દુઃખનું મૂળિયું છે. જેમ વિકલ્પ ઓછા તેટલી આત્મ શાંતિ વધારે, અને આવા નિમિત્તો સેવે એટલે વિકલ્પો વિશેષ વધે. મન ચંચળ તો છે જ, એને વળી આવું મળવાથી તે વધારે ચંચળ થાય. મન માકડા જેવું, અને એને વળી કોઈ નચાવે તો વધારે નાચે. એટલે આવા નિમિત્તોથી આત્માર્થીએ જેમ બને તેમ દૂર રહેવું. તો આ ભમય શાંતિ ભોગવે, નહીં તો ભવો ભાવ દુઃખ ભોગવે. અહીંયા પણ વિકલ્પથી દુઃખી અને એના ફળમાં ભવો ભાવ દુઃખી. આવા સંસ્કારો અકર્ણીય વિલાસના ભમો પાડશે તે આગળ પણ એ જ નડશે. અને અહીંયા એને ઘટાડી દેશે તો પરભમમાં પણ એને એવું રૂચશે નહીં, ગમશે નહીં. એ સંસ્કારો સાથે જાય છે. માટે અકર્ણીય વિલાસ પણ મનની સ્થિરતામાં બાધક છે. આ 7મો દોષ. હવે 8મો દોષ છે માન. માન મોટાઈ. હું મોટો ગણાવું, મોટો થાઉં, મને બધા માન આપે. પણ મહાપુરુષો કૃપાળી તો કહે કે માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. મનુષ્યોમાં માન કશાય વધારે, મુખ્યત્વે, આમ તો બધા જ છે, મુખ્યત્વે માન. નર્કમાં મુખ્યત્વે ક્રોધ, દેવલોકમાં મુખ્યત્વે લોભ, તિર્યંચમાં મુખ્યત્વે માયા. એમ માન ન હોત તો કૃપાલ કે અહીં જ મોક્ષ છે હોત. મોક્ષને અને માનને વેર છે. મોહન વરને માન સંઘાતે વેરજો. મોહન વર એટલે ભગવાન, ને માનને તો વેર છે. એટલે જ્યાં માન મોટાઈની ઈચ્છા ત્યાં ભગવાન ન રહે. પણ જે વિનયવાન છે માનથી વિપરીત, ત્યાં ભગવંતનો વાસ છે. માન વિવેકરૂપી નેત્રને ફોડી નાખી માણસને આંધળો બનાવી દે છે. વિવેક એનો જતો રહે છે માન મોટાઈમાં. તે પછી બીજાને તુચ્છ ગણે, જાણે મોટો તો હું જ. પણ આ ભૂમિ ઉપર તો અનેક રત્નો છે. બહુરત્ના વસુંધરા. આપણે જાણીએ કે હું જ જાણું બધું, પણ તારા કરતો તો કઈ સવાયા પડે છે. એમ પૃથ્વી પર અનેક રત્નો છે. તેમ એમ વિચારી અને માન કશાયને ઘટાડવો. મોટી લીટી બને નાની જો દોરો મોટી ઉપરે, પૂર્વ મહાપુરુષોની સ્મૃતિથી મદ ઉતરે. કે ગમે તેટલી એક મોટી લીટી હોય, પણ એના ઉપર બીજી મોટી દોરી દે તો એનાથી તો એ નાની થઈ જાય.
પોતાની જાતને ગમે એટલો મોટો ગણતો હોય, પણ મારાથી તો કઈ પૂર્વ મહાપુરુષો થઈ ગયા, એમના જીવન ચરિત્ર વાંચે તો એના આગળ તો હું કાંઈ નથી, તો એનું માન ઘટી જાય, ગળી જાય. એમ જે પ્રકારનું જે માન કરે તે પ્રકારની વસ્તુ એ પરભ્રમો ન પામે. જાતિનું માન કરે તો હલકી જાતિમાં જન્મે, ચંડાળ થાય. કુલનું માન કરે તો નીચ કુલમાં જન્મે. બળનો મદ કરે તો નિર્બળ થાય. વિદ્યાનું મદ કરે તો મૂઢ થાય, મૂર્ખ થાય. તપનું અભિમાન કરે તો બીજા મુમાં તપની શક્તિ ન રહે. વૈભવનું કે ધનનું અભિમાન કરે તો નિર્ધન થાય. એમ જે વસ્તુના આ ભમમાં અભિમાન કરે, માન કરે, તે વસ્તુ તેને પરભમમાં મળતી નથી. માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માનમાં અંદરથી મનમાં અને મંદમાં એને અહંકાર રહ્યા કરે. મનમાં ઊંડે ઊંડે એને અહંકાર રહ્યા કરે. માની જીવ કોઈને ગમે નહીં. વિનયવાન સર્વને ગમે. માનનું વિપરીત વિનય છે. જે યથાયુક્ત સર્વનો વિનય કરતો હોય એ બધાને ગમે. વિનયવાન જીવ કોઈનું પણ ભલું ન કરે તો પણ એને બધા ઈચ્છે, અને માની અભિમાની એ કોઈનું ભલું કરતો હોય તો પણ તેને અંતરથી કોઈ ન ઈચ્છે. અંતરથી તો જાણે એક બહુ અભિમાન છે. બ્રહ્મચારી કે આ જીવને એવું કેટલું માન પડ્યું છે કે એની આંખ ઊંચી થાય તેમાંય કે મારા જેવો કોણ, અથવા હું સમજું છું, જાણું છું. એને કે પોતાના જોડાનું અભિમાન છે, મારા પગરખાં કેવા. એમ આ જીવ તુચ્છ વસ્તુને લઈને અભિમાન કરે છે. માટે જ જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. એ મોટા મહાપુરુષોની આગળ આપણે શું ગણતરીમાં. અને ખરેખર તો સમ્યક દર્શન વગર મોટાઈ જ નથી. સમકિત જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી મોટાઈનો એક અંશ પણ નથી આવ્યો. અને સમકિત આવ્યા પછી એને માન ગળી જાય, પછી મોટાઈ હોય નહીં, એ મોટો થવા ઈચ્છે નહીં. એટલે અહંભાવના વિચાર હોય ત્યાં સુધી એને બીજા પ્રત્યે દ્વેષ ભાવ રહે, હલકી દ્રષ્ટિ રહે. માનીને બીજા તો બધા એને કંઈ ગણતરીમાં જ નહીં, તુચ્છ લાગે. અને હું સમજું છું એમ સંકુચિત વિચારવાળો રહે. પણ ખરેખર અહંકાર છે માટે એ હજુ કંઈ સમજો જ નથી. એમ માન કશાય, માન મેળવવાની ઈચ્છા જ્યાં સુધી હૃદયમાં હશે ત્યાં સુધી એનું મન સ્થિર નહીં થાય, વશ નહીં થાય, શાંતિ નહીં મળે. મન શાંત જ રહેશે. અને માન બધા આપે ને ના આપે તો કેટલું દુઃખ થાય. તો પછી એવી ઈચ્છા શું કામ રાખવી. અને સદા સૌથી લઘુ થઈને રહે તો એમાં દુઃખ શું છે. પણ કશાય ભાવ છે એટલે એ સમજીને ન કાઢે તો એ દુઃખ જ આપે. અને લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. જ્યાં લઘુતા ત્યાં પ્રભુનો વાસ, અને હું મોટો તો ત્યાં ભગવાન દૂર રહે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. પ્રભુ કે અમારું નામ લઘુ રાખ્યું તે બહુ સારું થયું છે. અમે તો પ્રભુ સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. પ્રભુશ્રી જેવા બધાને આવકાર આપે, આવો પ્રભુ, આવો પ્રભુ. કેટલી નમ્રતા. એટલે જીવો એમની અદ્ભુત આવી મન વચન કાયાની ચેષ્ટાથી પણ આકર્ષણ પામતા, આકર્ષિત થતા હતા. એટલે માનને છોડીને વિનયવાન થવું. કેમ કે વિનય વડે તત્વની સિદ્ધિ છે. રે જીવ માનન કીજીએ, માને વિનયન આવે રે.
વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. રે જીવ માનન કીજીએ, રે જીવ માન ન કીજીએ, કેમ કે માનથી વિનય જે ધર્મનું મૂળ છે એ આવે નહીં, અને વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે. વિનયવાન શિષ્ય જ ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે. માટે માન કશાયને મૂકીને વિનયવાન થવું તો મન શાંત રહે. એટલે માન એ પણ મનોનિગ્રહના 18 વિઘ્નોમાંનું એક વિઘ્ન છે. પછી નવમો દોષ છે મર્યાદા ઉપરાંત કામ. હા, માનનો એક દ્રષ્ટાંત યાદ આવ્યું. માન બાહુબલી, હવે એનું માન તો સંજ્વલન કષાયવાળું છે. આપણા જેવું અનંતાનુબંધી નથી, છતાં પણ પાણીમાં લીટી સમાન એવું સંજ્વલન માન પણ બાહુબલીજીને કેવળનાન થવા ન દીધું. પણ જ્યારે એ બી ભાવ નીકળી ગયો કે આ તો મારા નાના ભાઈઓ નથી, એ તો મારા કરતો ચારિત્રમાં સરખા છે, અને મારા કરતો તો પહેલાં દીક્ષા લીધી એટલે એ તો પૂજનીય જ છે, એમ કરીને જ્યારે પગ ઉપાડ્યો કે તરત જ કેવળનાન થયું. અને સંજ્વલન માન હતું ત્યાં સુધી 12 મહિના સુધી ભાવ રહ્યા. ભલે ને બેલડીઓ વીંટાઈ ગઈ, પક્ષીઓ માળા ઘાલ્યા, છતાં પણ કેવળનાન નહીં ઉપજ્યું. જ્યારે અલ્પ એવું સંજ્વલન માન પણ કેવળનાનને રોકી રાખે તો આપણા જેવું અનંતાનુબંધી કષાયવાળું માન એ તો ક્યાં લઈ જાય. માટે આ બધા ભયંકર દોષો છે, માટે ત્યાગવા યોગ્ય જ છે. હવે 10મો દોષ છે મર્યાદા ઉપરાંત કામ. આપણી શક્તિ બહારનું કામ લઈ લઈએ તો પણ મન સ્થિર નહીં થાય. એટલે પોતાની શક્તિ હોય તેના કરતાં વધારે કામ હોય, તે મર્યાદા ઉપરાંત કામ પોતાથી થઈ શકે એનાથી વધારે કામ હોય તો પણ ચિત્ત સ્થિર ન રહે. 2 કામ વચ્ચે વિચારનો અવકાશ રાખવો, એટલે કે એક કામ પછી તરત બીજું કામ ન કરવું. નવરા રહેવું એમ કહેવું નથી, પણ પરમાર્થ માટે અવકાશ રાખવો કે ભાઈ આ કામ બરોબર થયું, અથવા હવે નવું લઉં છું તો એ મારાથી થઈ શકશે કે નહીં, અથવા એનું પરિણામ શું આવશે. પારિણામિક વિચારવાળો થા, અને કામ થયું તો બરોબર થયું કે આમાં કંઈ અધૂરું રહ્યું. એમ 2 કામ વચ્ચે થોડો વિચારને અવકાશ રાખવો. અને મર્યાદા ઉપરાંત કામ કદી ન લેવું. જેમ કે એક દુકાનથી ચાલે તો 2 દુકાન ન કરે. મર્યાદાથી અધિક વ્યવહાર કામ પણ ન રાખે. મર્યાદાથી ઉપરાંત નહીં. કેમ કે જે કામ માટે જન્મ્યા છીએ તેનો વિચાર રહેવો જોઈએ. આપણે શા માટે જન્મ્યા? માનવ દેહ શાના માટે? આત્મશુદ્ધિ માટે, આત્મકલ્યાણ માટે છે. પણ વિચાર વિના જ્ઞાન થાય નહીં, અને અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. એટલે નવરાશ હોય તો કંઈ આત્મવિચાર થઈ શકે. એટલે કે એક દુકાનથી કામ ચાલતું 2 ન કરે. પુણ્ય પ્રમાણે એકમાં મળી રહેશે. નિમિત્ત રાખું, બાકી વધારે ચારે બાજુ ફેલાવાથી બધું જાણે મને જ મળી જશે એમ બન્યું નથી, બનતું નથી, બનશે નહીં. કર્મરૂપી કમંડલ લઈને કોઈ માણસ નદી ઉપર જાય તો પાણી કેટલું આવે, અને સમુદ્ર ઉપર જાય તો, તળાવમાં જાય તો એટલું, કૂવા પર જાય તો એટલું. પ્રારબ્ધ પ્રમાણે જ મળશે. એટલે વિશ્વાસ રાખી ને વધારે આરંભ પરિગ્રહ વધારે નહીં, જહાવા નાખવાની, નહીં તો આત્મકલ્યાણ માટે એને અવકાશ મળે નહીં. એટલે કૃપાલદેવે એક કહેવત કહી છે કે રાંડી રૂએ, માંડી રૂએ, અને 7 ભરતાર વાળી તો મોઢું જ ન ઉગાડે. એટલે એનો આશય બ્રહ્મચારીજીએ એનો અર્થ કર્યો છે કે રાંડી રૂએ, જે બાઈ રાંડી ગઈ, પતિ મરી ગયો,
એ રડે અને માંડી પણ રડે. જેને ઘર માંડેલું છે તે પણ રડે, અને 7 ભરતારવાળી તો મોઢું જ ન ઉગાડે. એટલે કે જેને અનેક વૃત્તિ બહાર જેનો પગ પડેલો છે એને તો એક વ્યક્તિ જાય, બીજો આવે, ત્રીજો આવે, એને અવકાશ જ ન મળે. એમ એનો પરમાર્થ કે છે બ્રહ્મચારી અર્થ કર્યો છે કે જેને ગુરુ મળ્યા નથી તે સંસારમાં દુઃખી, આ રાંડી રૂવે. જેને સત્પુરુષ મળ્યા જ નથી એને તો કોઈ માર્ગદર્શક મળ્યો નહીં એટલે એ તો રડે, એને સાચો આત્મશાંતિનો માર્ગ જ મળ્યો નથી. માટે અનેક દુઃખના પ્રસંગમાં દુઃખી થાય અને સુખના પ્રસંગમાં પણ હર્ષથી અતિ આગળ વધી જાય, એટલે દુઃખ આવે એટલે પાછો વધારે દુઃખી થાય. એટલે જેને ગુરુ મળ્યા નથી તે સંસારમાં દુઃખી, રાંડી રૂવે, માંડી રૂવે. એટલે જેને ગુરુ તો મળ્યા છે પણ લાભ લેતા નથી માટે દુઃખી. સત્પુરુષ મળ્યા હોય છતાં એના કહ્યા પ્રમાણે કરતા નથી માટે દુઃખી. એટલે માંડી પણ રડે, ઘર માંડી એ પણ રડે, અને 7 ભરતાલવાળી મોઢને ઉગાડે. એટલે કે જેને આરંભ પરિગ્રહ બહોળો વ્યવસાય, અનેક દુકાનો, તેની ઉપાધિ એટલી બધી કે પરમાર્થ વિચારવા માટે અવકાશ જ ન મળે. એટલે 7 ભરતાલવાળી તો મોઢું જ ન ઉગાડે. એટલે કે તેને તો માથું ઊંચું કરી શકતો નથી. એટલે કે એને તો બિલકુલ અવકાશ નથી મળતો. એક કામ પૂરું થાય, બીજું થાય, ત્રીજું, નવરાશ જ નથી. તો પરમાર્થ ક્યારે વિચારે? અને અકસ્માત આવા ભાવોમાં દેહ છૂટી જાય તો માઠી ગતિ જ થાય, દુર્ગતિમાં જાય. અને જેના માટે આ બધું ભેગું કરે, પોતે તો રહે નહીં, અને ભેગું કરેલું અહીંયા જ પડ્યું રહે, અને પોતે દુર્ગતિમાં જઈને પડે. માટે કહે છે કે મર્યાદા ઉપરાંત કામ કરવું નહીં. પણ જો અલ્પ આરંભ પરિગ્રહથી ગ્રસ્ત આજીવિકા ચલાવે તો એ હમણાં પણ સુખ ભોગવે. શાંતિપૂર્વક એ પોતે કાલ નિર્ગમન કરે છે, અને સાથે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગથી પરભવનું ભાતું પણ બાંધે છે. જે જો એમ રાખે તો એનું મન શાંત રહે, અને જો મર્યાદા ઉપર કામ રાખે તો એનું મન અશાંત જ રહે. એટલે એ મનોનિગ્રહમાં એ પણ એક મોટું વિઘ્ન છે. એટલે મર્યાદા ઉપરાંત કામ કરવું નહીં. ઉપાલ કે રડવાનું કારણ આજે શોધીને કહેજે, એ તારે જરૂરત જ ન હોય તો શું કામ રડે? એના કરતાં આવતા ભાવની જ કમાણી કર, કે જે ભવો ભાવ તને સુખ આપે, તારી સાથે આવે એવા સંસ્કાર આત્મામાં રેડ કે તારી સાથે આવે. આ ભવે સુખ આપે, ભવો ભાવ સુખ આપે. હવે દસમો દોષ છે આપ વડાઈ. આપ વડાઈ એટલે પોતાની પ્રશંસા. પોતાની પ્રશંસા પોતે જ કરે તે આપ વડાઈ. આપ એટલે પોતે પોતાની વડાઈ, મોટાઈ બતાવે. તે માન કશાયનો જ બીજો ભાઈ છે. આપ વડાઈ તે માન કશાયનો જ બીજો ભાઈ, માનનો બીજો પ્રકાર છે. માન હોય તેટલા પ્રમાણમાં આપ વડાઈ થાય. જેટલા માન કશાય તીવ્ર તેટલા પ્રમાણમાં તે પોતાનું મોટાઈ બતાવે. પોતાના ગુણરૂપી દોરડું, પોતાના ગુણરૂપી દોરડાનું જો બીજા અવલંબન લે તો તરે, અને પોતાના ગુણરૂપી દોરડાનું પોતે જ અવલંબન લે તો પોતે બુડે. પોતાના ગુણ પોતે જ ગાયા કરે એ બિલકુલ યોગ્ય નથી. પહેલાંના જમાનામાં રાજાઓ કે એના પુત્રો એ ક્યાંય ગયા હોય અને કોઈ પૂછે કે તમે કોણ, તો એ પોતાનું નામ ન બતાવે કે ભાઈ, અથવા હું તો ફલાણા રાજાનો દીકરો ન કહે. એની શુરવીરતા, એનું વર્તન જ બધું બતાવી દે. શ્રીપાલ રાજાના રાસમાં આવે, એ જ્યાં જાય તે પૂછે ક્યાંય, પણ કહે નહીં કે હું તો ફલાણા રાજાનો દીકરો છું, હું એવો છું, એમ પોતાની આપવડાઈ ન કરે. એના લક્ષણો, એનું વર્તન
જ ખબર પડી જાય કે આ ઉચ્ચ કુળનો છે કે નીચ કુળનો છે. એની વાણી ઉપરથી, એના વર્તન ઉપરથી જ એનું ચરિત્ર ઓળખાઈ જાય. પણ પોતે જ પોતાની આ પડાઈ કરે તે હલકો ગણાય. એટલે માન વધારવા માટે પોતાના વખાણ કરે. જે ઉત્તમ હોય તે પોતાના વખાણ ન કરે. ક્વચિત અભિમાન રહિતપણે ખરી વાત પ્રસંગોપાત એને કરવી પડે તો તેમાં આપ વડાઈનો હેતુ નથી. પરંતુ હું કેમ સારો દેખાઉં, મને લોક કેમ વખાણે, એમ વિચાર છે ત્યાં પરમાર્થ દ્રષ્ટિ નથી, ત્યાં આત્માર્થ નથી. પોતે છે આત્મા અને મોટા એ મનાવે દે નહીં, એટલે ત્યાં જ મિથ્યાત્વ છે. એટલે આપ વડાઈ વાળો જીવ કે છે કે સુધરવો બહુ અઘરો. એમ કહ્યું છે કે સત્સંગ સે સુધરત હૈ પાપી ચોર કસાઈ, એક નર સુધરત નહીં જો કરે આપ વડાઈ. સત્સંગ સે સુધરત હૈ કોણ? ચોર પાપી કસાઈ. ચોર હોય, પાપી હોય, કસાઈ હોય, એ પણ સત્સંગથી સુધરી જાય. પણ એક નર સુધરે નહીં જો કરે આપ વડાઈ. હું મોટો, મેં આમ કર્યું, મેં કેવું સારું કર્યું, એમ પોતાના જ ગુણ ગાયા કરે તે વ્યક્તિ કે છે સુધરવો દુર્લભ છે. અને એનું મન અસ્થિર રહ્યા કરે. માટે આપ વડાઈ પણ એક મોટો દોષ છે જે મન નિગ્રહમાં બાધક છે. અને મન નિગ્રહ, મનને વશ કર્યા વગર તો વ્યવહાર સિદ્ધિ પણ થવી દુર્લભ છે. તો પરમાર્થ તો દૂર રહ્યો. અને આત્મજ્ઞાન વગેરે આત્માર સાધવું એમાં મન વધારે સ્થિર જોઈએ. એમાં બધા બાધક કારણો છે. હવે 11મો દોષ છે તુચ્છ વસ્તુથી આનંદ. તુચ્છ વસ્તુથી આનંદ. આત્માથી સૌ હીન છે. જગતની બધી વસ્તુઓ તુચ્છ છે. પાંચે ઇન્દ્રિયના વિષયો તુચ્છ છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ. તેમાં આનંદ માને સંસારી જીવ તે તુચ્છ વસ્તુથી આનંદ છે. એવા જીવને જ્ઞાની પુરુષના વચનમાં આનંદ નહીં આવે. વિષયાનંદ હોય ત્યાં આત્માનંદ ન રહે. છૂટે વિષયાનંદ તો આવે આત્માનંદ. એમ જીવને જ્ઞાની પુરુષના વચનમાં આવા તુચ્છ વસ્તુથી આનંદ લેનારાઓને આનંદ ના આવે. તુચ્છ વસ્તુથી આનંદ માને છે તેને ઉચ્ચ વસ્તુથી જે આનંદ છે તેની એને ખબર પણ નથી. ઇન્દ્રિયોની બાહ્ય વસ્તુમાં જીવનો લક્ષ્ય છે. ઇન્દ્રિયોની બાહ્ય વસ્તુઓમાં લક્ષ્ય હોવાથી એને કોઈ પણ વસ્તુ વિલાયતથી લાવી હોય તો એની મહત્તા રહે કે આ વસ્તુ તો વિલાયતથી આણી છે, ઇમ્પોર્ટન્ટ લાગે, મુખ્યતા લાગે. જ્યારે બધું જ તુચ્છ છે. અમેરિકાથી આવો કે અહીંયાથી બધું પૂતગલનું બનેલું, પણ એના મનમાં એની મહત્તા રહે. તુચ્છ વસ્તુથી આનંદ માને. પરંતુ જ્ઞાની પાસે જે ઉત્તમ વસ્તુ છે તેની એને ખબર પણ નથી. તેથી તુચ્છ વસ્તુ મેળવવા તે પ્રયત્ન કરે, એમાં રંજાયમાન થાય અને એની જ વાતો કરે. જેથી મોક્ષ સુખ એ ઉત્તમ લક્ષ્ય છે તે તરફ એનું લક્ષ્ય પણ ન જાય. એટલે જગતની વસ્તુઓ તુચ્છ છે એમાં ચિત્ત જાય તો આત્મામાં ચિત્ત ન રહે. મુનિ નાની પુરુષ ધ્યાન કરતા હતા જંગલમાં. ત્યાં એક ગરીબ દ્રષ્ટાંત, ત્યાં એ ગરીબે આવીને કહ્યું કે ભગવાન આપ તો મહાપુરુષ છો, એટલે મને કંઈ આપો. ત્યારે નાની ભગવંતે કહ્યું કે જા તળાવ પાસે ચિંતામણી પડ્યો છે લઈ લે. આ પ્રમાણે ચલકનો જે હશે લક્ષણ બતાવ્યા એ ત્યાં ગયો, તે લઈ લીધો અને એની પાસે કે જે માગીશ તે મળશે. એને માગ્યું તો મળ્યું. પણ એને તરત જ વિચાર આવ્યો કે આ મહાત્માએ આવી વસ્તુ કેમ ન લીધી,
કે આવી ઉત્તમ વસ્તુને મહાત્માએ મને આપી, એને નહીં લીધી, એટલે એમની પાસે એનાથી પણ કોઈ ઉત્તમ વસ્તુ છે. કેમ કે મહાત્માને મન તો એ તુચ્છ હતો, ચિંતામણી રત્ન પણ. કેમ કે અનેક પ્રકારની વસ્તુ આપે તો ઉપાધિ આપે, એમાં મમતા મોહ થાય, એટલે સંસાર વધે. જ્યારે એ તો પરમ સંતોષ ભાવથી આત્માનું સુખ વેદે છે. એટલે કે આપની પાસે કે એનાથી પણ કોઈ વિશેષ વસ્તુ છે માટે આપે કે આ લીધી નહીં, તો એ શું છે? એ પણ મને આપો. તો કે ભાઈ અમારી પાસે તો સંતોષ રૂપી ધન છે, અને જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. ગો ધન ગજ ધન રતન ધન કંચન ખાન સુખાન, પણ જબ આવે સંતોષ ધન સબ ધન ધૂળ સમાન. અમારે તો આ બધું ધૂળ માટી જેવું છે. એટલે કૃપાલદેવે કહ્યું, રજ્ય કણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. રજ માટીનો કણ હોય કે દેવલોકની રિદ્ધિ હોય, એ હીરા માણેક મોતી હોય, ગમે તેવા જ્ઞાનીઓને મન તો બધી જ માટી છે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. કંઈ ફરક નથી, બધા એને મન પૂદગલમાં છે. આપણને મહાત્મ્ય લાગે સોનાનું કે હીરા માણેક મોટી, જ્ઞાનીના મનમાં નથી. એને તો આત્માનું જે અનંત સુખ છે એ સર્વોપરી છે, એના આગળ બીજા બધા તુચ્છ છે. એટલે તુચ્છ વસ્તુથી આનંદ લેવાની જ્યાં સુધી આપણી ઈચ્છા ભાવના રહેશે, ત્યાં સુધી એને ઉત્તમ વસ્તુથી આનંદ નહીં આવે. માટે કૃપાલદેવ કહે છે કે તુચ્છ શું એ જાણવું, ઉત્તમ શું તો કે આત્માથી સૌ હીન. તો એ કેવી રીતે હીન? એ જેમ સમજી અને તુચ્છ વસ્તુઓનો આનંદ તો અનંત વાર લીધો, ક્ષણિક, પણ એમાં કંઈ સુખ શાંતિ વળી નહીં, તૃષ્ણા ઊભીની ઊભી જ રહી. માટે કે એને ત્યાગો તો મન શાંત થાય, અને શાંત મન જ આત્માના અનંત સુખને પ્રગટાવી શકે, આત્મજ્ઞાન લાવી શકે. એટલે મનોનિગ્રતામાં 11માં પણ દોષ છે, માટે એને ત્યાગવા જણાવ્યું. હવે બીજા 12 થી 18 સુધીના 7 દોષ છે, બાકી છે, જે આપણે આવતીકાલે